નામ જય શ્રી રામ. આ તમામ વસ્તુઓ દર મહિને એવા ગરીબ પરિવારો જે નિરાધાર હોય, એકલા ડોશીમાં, એકલા બાપા, વિધવા બહેન હોય, નાના દીકરાઓ હોય, નાના છોકરાઓ હોય, એને દર મહિને આ કીટનું વિતરણ કરવામાં આવે છે, અનાજનું વિતરણ કરવામાં આવે છે. આ એક ભગવાનના પ્રસાદ રૂપે અમે એ પરિવારને આપીએ છીએ. અને આ પ્રસાદ કોઈ દાતાઓ દ્વારા અમારે આવે છે, એટલે દાતાઓ દાન આપે છે અને અમે માત્ર એક નિમિત્ત માત્ર છીએ. એ લોકો આ અનાજ ધનથી સહાય કરે છે, અમે તન મનથી સેવા કરીએ છીએ, ધનથી સેવા કરીએ છીએ. ભગવાનનો આ પ્રસાદ આ વ્યવસ્થા દ્વારા અમે આવા પરિવારને પહોંચાડીએ છીએ. અને અમારી હજી એવી આશા છે કે વધુમાં વધુ આવા જરૂરિયાતમંદ પરિવારને અમે વસ્તુઓ પહોંચાડી શકીએ. તો આવા દાતાઓનો અમે આભાર માનીએ છીએ કે આ દાતાઓ દર મહિને અમને વસ્તુ આપે છે. આ પ્રસાદ રૂપે અમે ભગવાનના પ્રસાદ રૂપે અમે આ પરિવારોને આપીએ છીએ. તો આ જે કાંઈ અમે આ કરીએ છીએ તે અમારા તન મનથી અમે આ સેવા કરીએ છીએ અને દાતાઓ દાન આપે છે. એટલા માટે આ વ્યવસ્થા ચાલે છે અને અનેક આવી સંસ્થાઓ દ્વારા આવા કાર્યો ચાલે જ છે. જે તમારા જેવા દાતાઓ આ ધરતીઓ પર છે એટલે જ આવા સદકાર્યો થાય છે અને જરૂરિયાતમંદોને આ વસ્તુઓ પહોંચે છે. તો અમે તો એક વ્યવસ્થા રૂપી છીએ. માટે અમે હજી અમારી એવી આશા છે કે વધુમાં વધુ આનો લાભ બીજા પરિવારો, જરૂરિયાતમંદ પરિવારો લે, જેના